હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આજે રવિવાર છે, સાહિર પનીર બનાવશું અમે. તમે પણ કેમ બનાવો છો કહેજો મને. પહેલાં મિક્સરમાં આપણે લસણ, લાલ મરચાં અને મીઠું આ બધું નાખશું. તમે લોકો કેવી રીતે બનાવો છો મને કહેજો કમેન્ટમાં. હવે એને આપણે પીસી નાખશું. એકદમ બારીક પીસવાનું છે એને. પછી એને આપણે એમાં કાઢી લઈશું એક વાસણમાં અને એને સરસ રીતે મિક્સ કરશું. પછી એમાં આ બધી સામગ્રી, આ એક કાંદા છે ઝીણા સમારેલા, પછી ટમાટર ઝીણા સમારેલા, કોથમીર, પનીર, એ બધું આપણને જોશે. હવે આપણે એક કઢાઈ લેશું. કઢાઈમાં 3 ચમચા આપણે તેલ નાખશું. તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે આપણે એમાં જીરું નાખવાનું છે. સાહિર પનીર બનાવીએ છીએ એટલે આપણે એમાં રાઈ નહીં જોવે. મસ્ત એને ગરમ થઈ જાય એટલે આપણે એમાં કાંદા નાખવાના ઝીણા સમારેલા, અને પછી એને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું. એકદમ બારીક કચ કરવાનું. તમે લોકો આજે શું બનાવ્યું રવિવારના? પછી આમાં આપણે હવે ટમાટર નાખશું ઝીણા સમારેલા. બેઉને મસ્ત મિક્સ કરવાના. મિક્સ કરીને પછી એમાં થોડું આપણે મીઠું નાખશું. સરસ રીતે એને ચડવા દેવાનું. સરસ રીતે ચડી જાય એટલે આપણે એમાં પછી બધું મીઠું, હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું, એ બધું આપણે નાખવાનું. તમે કેવી રીતે બનાવો છો અમને કહેજો. મારા છોકરાને સાહિર પનીર બહુ જ ભાવે. આજે રવિવાર હતો તો મેં આજે બનાવ્યું. એને બહુ જ ભાવે પનીરના શાક ને બધા. હું ઘરે જ બનાવું છું. હવે એમાં જે આપણે લાલ મરચાં પીસ્યા હતા ને એ આપણે એમાં એડ કરવાનું. બહુ નહીં નાખવાનું, નહીં તો તીખું થઈ જાય. બધાને મિક્સ કરવાનું. મિક્સ થઈ જાય એટલે આપણે એમાં પછી પનીરના ટુકડા જે હતા એ નાખવાનું. મસ્ત એક ચડવા દઈને પછી આપણે એમાં હવે મિક્સ કરશું પનીરને મિક્સ કર્યા પછી આપણને એને 5-10 મિનિટ ઢાંકી દેવાનું, ચડવા દેવાનું પનીરને. બહુ જ સરસ બને છે સાહિર પનીર અમારું. અમે આ બીજી વાર બનાવ્યું. હવે મારા કોથમીર તો જોવે જ છે બધા શાકમાં, નાસ્તામાં. આપણે આ બધું નાખવાનું. બહુ સરસ લાગે. આજે તમે રવિવારે શું બનાવ્યું મને કમેન્ટમાં કહેજો. હવે એને 5 મિનિટ ઢાંકી દેવાનું છે. પછી હવે આપણું આ પનીર મસ્ત તૈયાર થઈ ગયું શાક. હવે આપણે એને એક કટોરીમાં કાઢી લેવાનું છે. બાળકોને આપવાનું છે. સાહિર પનીર રેડી.